નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 ગૌણ વિષય ઇતિહાસ પેપર નંબર 1 તથા BA સેમેસ્ટર 3 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 6, જેમાં ગઈકાલે આપણે નેપોલિયન બોનાપાર્ટની કારકિર્દી અને તેની સિદ્ધિઓની ચર્ચા કરી. આજે આપણે એક નવો જ ટોપિક શરૂ કરીએ છીએ, વિયેના સંમેલન અને તેમાં મેટરનિકનો ફાળો. તો ચાલો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો વિયેના સંમેલન એ ફ્રાન્સની ક્રાંતિ જે થઈ 1789, એની પૂર્વે યુરોપમાં જે રાજકીય વ્યવસ્થા હતી ફ્રાન્સની ક્રાંતિ પહેલાં, એ વ્યવસ્થાને ફરી સ્થાપવા માટે આ સંમેલન છે એ ભરવામાં આવ્યું હતું. અને ફ્રાન્સની ક્રાંતિએ જે યુરોપની જૂની પુરાણી જે રાજકીય વ્યવસ્થા અને અનિયંત્રિત જે રાજાશાહી હતી એણે શું કર્યું હતું તો કે હચમચાવી નાખી હતી. અને એને કારણે પછીથી જે પરિસ્થિતિ ફ્રાન્સની અંદર અને યુરોપના રાજ્યોની અંદર જે ઉદ્ભવી હતી, એમાં ફરી વખત આ જૂની પુરાણી રાજકીય વ્યવસ્થા ફરી સ્થાપવા માટે આ વિયેના સંમેલન છે એ ભરવામાં આવ્યો હતો. તો આપણે શરૂઆતમાં એનો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. તો નેપોલિયન બોનાપાર્ટે ઘણા બધા વિજયો મેળવ્યા હતા. આપણે ગઈકાલે જ એના વિશે ચર્ચા કરી. અને યુરોપના ઘણા બધા રાજ્યો અને એના પ્રદેશો છે એ નેપોલિયને પડાવી પણ લીધા હતા. અને તેણે શું કર્યું હતું કે એ બધા રાજ્યો અને પ્રદેશો એ ફ્રાન્સના સામ્રાજ્યમાં નેપોલિયને જોડી દીધા હતા. પરંતુ ઇંગ્લેન્ડની જે નેતાગીરી હેઠળ છેવટે યુરોપના જે રાજ્યોનો સંઘ હતો, એ સંઘે નેપોલિયનનો ઈસવીસન 1815માં વોટરલૂના યુદ્ધની અંદર એનો પરાજય કરવામાં આવે છે. અને ત્યાર પછી ઓસ્ટ્રિયાની જે રાજધાની હતી વિયેના, એ વિયેનામાં નેપોલિયનને અસ્તવ્યસ્ત કરેલા અને વિકૃત કરેલા જે યુરોપનો જે નકશો હતો, એ યુરોપના નકશાને ફરી વ્યવસ્થિત કરવા માટે, હકીકતમાં યુદ્ધ લૂંટમાં ભાગ પડાવવા માટે એક સંમેલન છે એ ગોઠવવામાં આવ્યું. અને એ સંમેલન ઈસવીસન 1815માં મળ્યું હતું, જેને વિયેના સંમેલન કે વિયેના કોંગ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંમેલનમાં ઇંગ્લેન્ડ તરફથી લોર્ડ કેસલર અને લોર્ડ વેલેસ્લી, પ્રશિયાનો રાજા ફ્રેડરિક વિલિયમ ત્રીજો, રશિયાનો રાજા ઝાર એલેક્ઝાન્ડર પહેલો, ફ્રાન્સ તરફથી ટેલિરેન અને યુરોપના અન્ય કેટલાક નાના રાજ્યોના પ્રતિનિધિઓ છે એ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. અને વિયેનામાં તેમનો સત્કાર અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર પ્રિન્સ મેટરનિકે કર્યો હતો. એટલે કે ઓસ્ટ્રિયાની જે રાજધાની વિયેના હતી, એ વિયેનાની અંદર આ સંમેલન મળ્યું, એટલે એનું નામ શું રાખવામાં આવ્યું? વિયેના સંમેલન અથવા તો વિયેના કોંગ્રેસ. અને એ સંમેલનમાં જે 12થી બીજા જે રાજાઓ પધાર્યા હતા અલગ અલગ રાજ્યોના, એ રાજાઓનું સ્વાગત છે એ ઓસ્ટ્રિયાનો જે ચાન્સેલર અથવા તો એનો જે રાજા હતો, એ રાજા એને સત્કાર છે એ બધાને આગતા સ્વાગતા કરી હતી. હવે આપણે વિયેના સંમેલન જે યોજવામાં આવ્યું, એ સંમેલનના ઉદ્દેશો કેવા હતા એ જોઈએ. તો કોઈ પણ સંમેલન હોય કે કોઈ પણ મિટિંગ હોય એ ગોઠવવામાં આવે, એની પાછળના કંઈક કારણો, એના હેતુઓ અથવા તો એના ઉદ્દેશો છે એ નક્કી કરવામાં આવ્યા હોય અને એના આધારે જ એ ભરાતા હોય છે. તો આ સંમેલનમાં પણ, એટલે કે વિયેના સંમેલનમાં પણ પ્રત્યેક રાજ્યનો કોઈને કોઈ હેતુ હતો કે યુદ્ધની લૂંટ જે થઈ હતી, યુદ્ધ લૂંટમાંથી ભાગ પડાવવાનો અને તેમાં રૂઢિચુસ્તતા છે એ સ્પષ્ટતા છે એ જોવા મળે છે. તો એના હેતુઓ કેવા હતા એ આપણે નજર કરીએ તો પહેલું એમાં છે કે ફ્રાન્સની ક્રાંતિ પહેલાં યુરોપના રાજ્યોની જે સ્થિતિ હતી એવી સ્થિતિ ફરી સ્થપાય, એ એનો પહેલો હેતુ હતો.
યુરોપની અંદર ફ્રાન્સની ક્રાંતિ પહેલાં જેવી પરિસ્થિતિ પ્રવર્તમાન હતી એવી જ પરિસ્થિતિ ફરી સ્થપાય એ માટેનો પહેલો હેતુ એનો હતો. બીજો એનો હેતુ હતો કે ફ્રાન્સની ક્રાંતિએ જે ક્રાંતિકારી અને લોકશાહી વિચારો લોકોમાં ફેલાવ્યા હતા એને નિર્મૂળ એટલે કે નાશ કરવા. કારણ કે એ ફ્રાન્સની ક્રાંતિના જે ક્રાંતિકારી વિચારો છે એ તમામ દેશોની અંદર ફેલાણા અને એને રસ્તે અન્ય દેશોની પબ્લિક પણ પ્રજા પણ સ્વતંત્રતા માટેની આંદોલનો છે એ કરતા હતા. તો એ વિચારો છે નાબૂદ કરવા એ બીજો હેતુ હતો. ત્રીજો હેતુ એનો એ હતો કે સત્તાની સમતુલાના સિદ્ધાંતનો શક્ય હોય તેટલી હદે અમલ કરવો. એટલે કે સત્તાની જે સમતુલા હતી એ સમતુલાની શક્ય એટલે હદે એને શું કરવાનું હતું તો કે અમલ કરવાનો હતો. ચોથો મુદ્દો એ છે કે પ્રત્યેક રાજ્યના કાયદેસરના અધિકારો નક્કી કરીને તે મુજબનો દરજ્જો તેમને આપવો. અને પાંચમું, પોપ તથા ખ્રિસ્તી દેવળના યુરોપના રાજ્યો પરનો જે પ્રભાવ હતો એ પ્રભાવ પ્રમાણે એ પ્રભાવને દૃઢ બનાવવો અને જેથી દરેક રાજ્ય પર ચોક્કસ નૈતિક બંધન રહે અને શાંતિ તથા સલામતીનું વાતાવરણ જળવાઈ રહે. એટલે કે જે ખ્રિસ્તી ધર્મગુરુ પોપ હતા એ ખ્રિસ્તી ધર્મગુરુ પોપ અને ખ્રિસ્તી ધર્મના જે દેવળો એટલે કે ચર્ચ જે હતા એ ચર્ચ ઉપર ફરીથી પાછા યુરોપના રાજ્યોનો દરેક રાજ્યો છે એ પ્રભાવ જમાવે એ પ્રયાસ એ હેતુ પણ હતો. ત્યાર પછી આપણે જોઈએ તો આ એના ઉદ્દેશો હતા અને એ ઉદ્દેશોને આધારે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં એક યુરોપના દેશોનું રાજાઓનું એક સંમેલન ભરવામાં આવ્યું અને એ હેતુ પાર પાડવા માટે એમાં ચર્ચા વિચારણા છે એ કરવામાં આવી હતી. હવે આપણે આગળનો પોઈન્ટ જો જોઈએ તો વિયેના સંમેલને કરેલી યુરોપની પુનઃ વ્યવસ્થા. એટલે કે આ સંમેલન મળ્યું પછી એ સંમેલનની અંદર યુરોપની કેવા પ્રકારની પુનઃ વ્યવસ્થા કરવામાં આવી તો એ જોઈએ તો એમાં પહેલું આવે છે કે ફ્રાન્સ અંગેની પુનઃ વ્યવસ્થા. ફ્રાન્સમાં જે કંઈ ફેરફારો કર્યા એ વ્યવસ્થા જોઈએ તો ઈસવીસન 1791માં ફ્રાન્સના રાજ્યની જે સરહદો હતી તેને માન્યમાં રાખવામાં આવી અને નેપોલિયને જીતેલા અન્ય જે પ્રદેશો ફ્રાન્સ પાસેથી લઈને જે તે રાજ્યોને પાછા આપવામાં આવ્યા. એટલે કે નેપોલિયન બોનાપાર્ટે યુદ્ધો કરીને જે તે યુરોપના દેશોના રાજ્યો અને પ્રદેશો પચાવી પડ્યા હતા એ રાજ્યો અને પ્રદેશો પાછા જે તે રાજ્યને સોંપવામાં આવ્યા. ફ્રાન્સમાં રાજાશાહીની ફરીથી સ્થાપના કરવામાં આવે અને ત્યાં બર્બોન વંશના લુઈ 18માને ગાદીએ બેસાડવામાં આવ્યો. આમ ફ્રાન્સમાં શાંતિ જળવાય અને ક્રાંતિકારી જે બળો વિચારસરણીવાળા જે લોકો છે એ નાબૂદ થાય એના માટે શું કરવામાં આવ્યું તો કે ત્યાં લોર્ડ વેલેસ્લીની નેતાગીરી હેઠળ 1.5 લાખનું લશ્કર ફ્રાન્સને ખર્ચે ત્યાં રાખવામાં આવ્યું. આ બધા ક્રાંતિકારી વિચારો ધરાવતા નેતાઓને વિદ્વાનોને લોકોને દબાવી દેવા માટે એનો અવાજ દબાવવા માટે. અને નેપોલિયને કરેલા યુદ્ધ બદલ ફ્રાન્સને 17 કરોડ ફ્રેન્કનો દંડ પણ કરવામાં આવ્યો આ બધા રાજાઓ તરફથી. અને આ બધું જોતાં પરાજિત રાષ્ટ્ર તરફ ફ્રાન્સ તરફ વિયેનાની જોગવાઈ છે એ વધુ અને કડક અને અન્યાયી છે એ ન હતી. એટલે કે આ પ્રકારે જે સંમેલન ભરાણું એ સંમેલનમાં નીતિ નિયમો છે એ નિર્ણયો લેવામાં આવ્યા. ત્યાર પછીનો મુદ્દો જે છે બીજો આગળનો કે ફ્રાન્સની આસપાસ બફર સ્ટેટસની રચના. એટલે કે ફ્રાન્સ પુનઃ ઉપદ્રવ કરી શકે નહીં, ફરીથી એમાં ક્રાંતિકારી બળવો ન થાય તેની તકેદારી રાખવા માટે બફર એટલે કે રક્ષાત્મક તકેદારી રાખવા માટે ફ્રાન્સની આસપાસ બફર સ્ટેટ એટલે કે રક્ષાત્મક રાજ્યોની વ્યવસ્થા છે એ રચના કરવામાં આવી. જેમાં જોઈએ તો હોલેન્ડનું રાજ્ય તેના રાજા પાસેથી લઈને નેપોલિયનને ફ્રાન્સ સાથે તેનું જોડાણ કર્યું હતું. તો વિયેના સંમેલનની અંદર શું નક્કી કરવામાં આવ્યું કે હોલેન્ડનું રાજ્ય એના મૂળ રાજાને પાછું સોંપવામાં આવ્યું અને તેને પ્રબળ કરવા એટલે કે શક્તિશાળી કરવા માટે તેને બેલ્જિયમનું રાજ્ય પણ આપવામાં આવ્યું.
જેથી કરીને આ રાજ્ય મજબૂત થાય તો ફરી વખત ફ્રાન્સમાં છે બળવો થાય નહીં. ત્યાર પછી ફ્રાન્સના અગ્નિખૂણે બળવાના રાજ્યો સ્થાપવાના આશયથી સાર્ડિનિયાના રાજ્યને જીનીવા, સિવોય અને પીડમોન્ટના પ્રદેશો આપવામાં આવ્યા. આ રીતે વિયેના જેવી રૂઢિચુસ્ત કોંગ્રેસ પણ અજાણતા જ ઇટાલીના એકીકરણનો પાયો એણે નાખ્યો હતો એવું આપણે કહી શકાય. એટલે કે આ રીતે ફ્રાન્સની વ્યવસ્થા છે એ આ વિયેના સંમેલનના સમયગાળા દરમિયાન છે એ કરવામાં આવે. ત્યાર પછી આવે છે મહાસત્તાઓને થયેલા લાભ. તો આ સંમેલનમાં જે મહાસત્તાઓ હતી બ્રિટન, રશિયા, ઓસ્ટ્રિયા અને પ્રશિયા, એને ઘણા બધા લાભો આ સંમેલનને કારણે થયા હતા. બ્રિટનને આયોનિયન દ્વીપકલ્પ જે હતો એ ઉપરાંત હેલિગોલેન્ડ, માલ્ટા, ટ્રિનિડાદ, ટોબેગો, કેપ ઓફ ગુડ હોપ અને સિલોનના છે એ બ્રિટનના એ પ્રદેશો પાછા મળ્યા. આમ બ્રિટનને ઘણા બધા સંસ્થાનિક પ્રદેશો છે એ આ સંમેલન દ્વારા મળ્યા. રશિયાને વોર્સોનું રાજ્ય, પોલેન્ડનો થોડોક પ્રદેશ, બેસાર્બિયા તથા ફિનલેન્ડના પ્રદેશો મળ્યા. પ્રશિયાને પોમેરેનિયા નો થોડોક પ્રદેશ અને મોટાભાગનો રાઇનલેન્ડનો પ્રદેશ જે હતો એ આપવામાં આવ્યો અને તેનાથી પ્રશિયા પણ એક બળવાન અને સમૃદ્ધ રાજ્ય છે એ બન્યું હતું. તો આવી રીતે જે કેટલીક મહાસત્તાઓ હતી એ મહાસત્તાઓને જે કેટલાક લાભો છે એ પ્રાપ્ત થયા હતા. ત્યાર પછી ઓસ્ટ્રિયાને બેલ્જિયમનો પ્રદેશ મેળવવાની ઈચ્છા હતી, પરંતુ તેના બદલામાં તેને ઇટાલીમાં આવેલા વેનેશિયા, લોમ્બાર્ડી અને ઇલિરિયાના પ્રદેશો આપવામાં આવ્યા. વધુમાં તેને બેવેરિયા, ટાયરોલ અને દક્ષિણ પોલેન્ડ પણ મળ્યા. વળી નેપોલિયને જે જર્મન સંઘ બનાવ્યો હતો તેને સ્થાને વિયેના સંમેલને 39 જેટલા નાના મોટા જર્મન રાજ્યોનો એક સંઘ બનાવ્યો અને તેના પ્રમુખ તરીકે ઓસ્ટ્રિયાના રાજાને નિયુક્ત કરવામાં આવ્યા. તો આ રીતે આ મોટી જે સત્તાઓ હતી એમને કેટલાક લાભ છે એ આ સંમેલન દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનો જે મુદ્દો છે કે નાના રાજ્યોની ઉપેક્ષા. આ સંમેલનની અંદર મોટા રાજ્યોને ફાયદો થયો હતો, પરંતુ નાના જે રાજ્યો હતા એ નાના રાજ્યોને કેટલાક ખોટ આ વર્તાણી હતી, એટલે અથવા તો એને થોડું ઘણું ઓછું, એની અપેક્ષા કરતાં એને ઓછું પ્રાપ્ત થયું હતું. તો નાના રાજ્યોની ઉપેક્ષા કરવામાં આવી હતી એવું પણ કહી શકીએ. પોલેન્ડના રાજ્યના 3 ભાગ કરી અને અન્ય રાજ્યોને વેચી દેવામાં આવ્યું. એટલે કે પોલેન્ડને તો નુકસાન જ ગયું, એના પ્રદેશો બીજા રાજ્યને સોંપી દીધા એટલે, અને એની સ્વતંત્રતા પણ નષ્ટ કરવામાં આવી. ડેનમાર્ક કે નેપોલિયનનો પક્ષ લીધો હોવાથી તેની પાસેથી નોર્વે પડાવી લેવામાં આવ્યું અને સ્વીડનને આપી દેવામાં આવ્યું, તો એને પણ નુકસાન થયું. સ્વિટ્ઝરલેન્ડને માત્ર 3 જ પરગણા આપવામાં આવ્યા. સ્પેન અને નેપલ્સના રાજ્યો એ તેમના મૂળ રાજાઓને પાછા સોંપવામાં આવ્યા. એટલે કે યુરોપના કેટલાક નાના રાજ્યોને આ વિયેના સંમેલન દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી, એમને એટલા લાભો મળ્યા નહોતા. ત્યાર પછીની જે વિયેના સંમેલનની અન્ય કામગીરી, છેલ્લો મુદ્દો જો આપણે જોઈએ તો અન્ય કામગીરી એટલે કે આ સંમેલને બીજે પણ કેટલાક કાર્યો કર્યા હતા. કેવા પ્રકારના કાર્યો? તો કે એમાં પહેલું છે વિયેના સંમેલનના યુરોપની પુનઃવ્યવસ્થાના વિચારો સંકુચિત અને રૂઢિચુસ્ત હતા, છતાં તેણે કેટલાક આંતરરાજ્ય નિયમો પણ ઘડ્યા હતા. જેમ કે પહેલું આવે છે એમાં તેણે યુરોપના રાજ્યો માટે એક આંતરરાષ્ટ્રીય નિયમ બનાવ્યો કે શાંતિ અને યુદ્ધના સમય દરમિયાન સમુદ્રમાં વ્યાપાર ચલાવવા માટે રાષ્ટ્ર નજીકના 5 માઇલ પછીના દરિયા વિસ્તારને મુક્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો. એટલે કે યુદ્ધ પછીના સમયગાળા દરમિયાન સમુદ્રની અંદર વાહન વ્યવહાર ચલાવવા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ચલાવવા માટે શું કરવામાં આવ્યું? તો કે 5 માઇલ પછીનો જે દરિયો વિસ્તાર છે એ દરિયા વિસ્તારને મુક્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો, જેથી કરીને વહાણવટા દ્વારા વ્યાપાર છે ઝડપથી કરી શકાય અને એટલે કે ત્યાં આંતરરાષ્ટ્રીય ધોરણે વ્યાપાર થઈ શકે. બીજું, ઇંગ્લેન્ડે આનો ઘણો બધો તીવ્ર વિરોધ કરતા આ નિયમનો યોગ્ય અમલ થઈ શક્યો નહીં. બીજો મુદ્દો છે
કે એક કરતાં વધુ રાજ્યમાંથી પસાર થતી નદીઓના જળ વ્યવહાર માટેના નિયમો બનાવવામાં આવ્યા. એટલે કે એક કરતાં વધુ રાજ્યમાંથી કોઈ નદી પસાર થતી હોય તો એના જળ વ્યવહાર માટે, એના પાણીનો ઉપયોગ કરવા માટેના પણ નિયમો બનાવવામાં આવ્યા. ત્રીજું જે છે, ગુલામીની પ્રથાને નાબૂદ કરવા વિયેના સંમેલને યુરોપના રાજ્યોને ભલામણ કરી હતી. એટલે કે જે ગુલામોની પ્રથા જે હતી એ જે રાજ્યોમાં વધારે પ્રવૃત્તિ હોય એ દૂર કરવા માટે પ્રયત્ન પણ કરવામાં આવ્યો. આમ વિયેના સંમેલન છે એણે સૌ પ્રથમ યુરોપમાં કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો બનાવ્યા હતા, યુરોપ માટે નહીં પણ બીજા દેશો માટે પણ, અને એનો એક પ્રયત્ન કર્યો હતો. અને એ પ્રયત્ન માટેની જે એની કામગીરી હતી એ ખૂબ જ સારી ગણાવી શકાય. તો આ વિયેના સંમેલન અને તેમાં મેટરનિકનો ફાળો, એમાં આપણે વિયેના સંમેલન જે ભરાણું એના શું ઉદ્દેશો હતા, એણે કરેલા જે પુનઃવ્યવસ્થા હતી એની આપણે ચર્ચા કરી. હવે પછી આપણે આગળનો જે છે એ આ પ્રશ્ન અધૂરો છે એ આવતીકાલે એના વિશે ચર્ચા કરીશું. અને મેટરનિકે એમાં કેવા પ્રકારની મદદ કરી એ પણ કાલે જોઈશું. જય ભારત.